નમસ્કાર મિત્રો, આજે આપણે ટેકરાપુર પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત અહીંયા એક આપણે આનંદ મેળો કરેલો છે, તો એની એક ઝલક જોઈ. આવો, અહીંયા આપણે પહેલો સ્ટોલ છે વિજય સ્ટોલ. બેટા શું રાખો છો? કેટલાના લાવ્યા હતા પડીકા? 100 રૂપિયા. કેટલા છે એક પડીકાના? 5 રૂપિયામાં વેચો. સરસ. ચલો બીજો સ્ટોલ છે કલ્પેશ લીંબુ શરબત. બેટા શું બનાવો છો? કઈ રીતે બનાવ્યો તો શરબત? બનાવો તો એક ગ્લાસ. કેટલા રૂપિયા છે એક ગ્લાસના? જો મિત્રો, આ રીતે શરબત બનાવેલો છે બાળકોએ. ત્રીજો સ્ટોલ છે આપણો આદેશ નાસ્તા હાઉસ. બેટા શું વેચો છો? તો અહીંયા સેવ મમરા છે, રતલામી સેવ છે, કાઠિયા છે, બરાબર. આ રીતે બાળકો વિવિધ નાસ્તા લાવે છે અને એ રીતે વેચે છે. ત્રીજો સ્ટોલ છે આપણો જીગર ચણા ચા. બેટા શું બનાવો છો? ચણા ચા. કેટલા રૂપિયા છે એક ડીશના? જાતે બનાવ્યા તમે? જાતે બનાવ્યા. 5 રૂપિયામાં કેટલા ચણા આપો છો? 5 રૂપિયામાં બેટા આટલા ચણા આપે છે. ખૂબ મસ્ત પ્રવૃત્તિ છે. સ્મેલથી પણ બહુ સુંદર લાગે છે. ત્રીજો સ્ટોલ છે આપણો રૂમાલ ગોળી બિસ્કિટ અને લીંબુ શરબત. જાતે બનાવ્યું બેટા શરબત? કેટલા છે એક ગ્લાસના? ભરો તો એક ગ્લાસ. 5 રૂપિયામાં કેટલું શરબત આવે છે આપણે જોઈએ. માપનો કરવાનો બેટા, ઢોળાઈ ના જાય. તો 5 રૂપિયામાં ફૂલ ડીશ શરબત, ફૂલ ગ્લાસ. બરાબર. ખૂબ સરસ પ્રવૃત્તિ કરી છે બાળકોએ. ત્રીજું છે આપણું વનરાજ શરબત, બરાબર. આગળ છે હિરલ ચોકલેટ, પછી તે રીતે રિંકુ ચણા ચાટ, નીતા જાનકી પૂરી શાક, બરાબર. તો બેટા પૂરી શાક બનાવ્યું છે. આમાં પૂરી પણ છે, શાક પણ છે અને પૂરી પણ છે. બાળકો સરસ મજાની કેટલાની ડીશ છે બેટા? 5 રૂપિયા. 5 રૂપિયામાં કેટલી પૂરી આવે? 3. લાવો તો એક ડીશ બનાવો તો. 3 પૂરી આપો અને શાક આપો. ચમચી લાયા છો? આપો. હા, સરસ સરસ. 5 રૂપિયામાં. તો 5 રૂપિયામાં આટલું 3 પૂરી અને શાક આપણને મળે છે. આટલી મોંઘવારીના જમાનામાં આ ખૂબ સસ્તું કહેવાય. ખૂબ સસ્તું. ખૂબ સરસ બેટા. બેટા શું છે? પૌવા. સરસ. બટાકા પૌવા બનાવ્યા છે બેટા. જાતે બનાવ્યા બેટા? કેટલાની છે એક ડીશ? 5 રૂપિયાની. સરસ. બેટા તમે શું લાવ્યા છો? પૂરી શાક. પૂરી શાક. આ પણ પૂરી શાક છે. આ બતાવો. કેટલાની ડીશ છે બેટા? કેટલાની ડીશ છે? 5 રૂપિયા. 5 રૂપિયામાં પૂરી. સરસ. બેટા તમે શું બનાવ્યું છે? પડીકા લાયા છે. કેટલાના પડીકા લાયા? 250 રૂપિયાના. એક પડીકું કેટલામાં વેચો છો? કેટલામાં પડ્યું તમને? કેટલામાં પડ્યું? 4 રૂપિયામાં. એક પડીકું 4 રૂપિયામાં પડ્યું ને 5 રૂપિયામાં વેચે છે, બરાબર. તો આ રીતે સરસ મજાની પ્રવૃત્તિ આપણે ટેકરાફળો પ્રાથમિક શાળાની અંદર કે લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય, એ ભવિષ્યમાં એ પોતાનો જાતે રોજગાર કઈ રીતે ઉત્પન્ન કરી શકે, તેનું એક સરસ એક આનંદ મેળાની આપણે પ્રવૃત્તિ કરાઈ. ધન્યવાદ. પછી તો મિત્રો, અહીંયા બાળકો કંઈક નવું જ લઈને આવ્યા છે કે અહીંયા જોવા મળે છે. બેટા શું છે આ? સ્થાનિક પ્રવૃત્તિ. તીર કમાન. તો તીર કમાનની અંદર જાતે બનાવ્યા બેટા? એટલે શું તમે લઈને આવ્યાનો ઉદ્દેશ શું છે? એક તીર ચલાવવાના 5 રૂપિયા, બરાબર. કે કોઈ આમને જાતે મહેનત કરીને તીર કમાન બનાવ્યું છે કે એક તીર ચલાવવું હોય તો 5 રૂપિયા, બરાબર. આ રીતે ખૂબ સારી રીતે આનંદ કરી શકે છે. હું એક ચલાવું, બરાબર. તો જો અહીંયા આ તીર જોવું હોય તો તીર કાયદેસરનું કમ્પ્લીટ તીર બનાવેલું છે. એક તીર ચલાવજો બેટા. આપણે
एक तू चला दे बेटा, एक चला। ચલો મિત્રો, તો અમારી શાળામાં આજે બાળ મેળાની પ્રવૃત્તિઓમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ છે, પણ એમાં આજે તોરણ બનાવવાની પ્રવૃત્તિઓ બાળકો ખૂબ સરસ ઉત્સાહપૂર્વક કરી રહ્યા છે, જે આપણે અહીં જોઈ રહ્યા છીએ કે ધોરણ 6, 7, 8ના બાળકોએ આજે ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. એમાંની એક પ્રવૃત્તિ છે તોરણ બનાવવું, છે મહેંદી કામ. જે આ શાળાની ધોરણ 6, 7 અને 8ની બાળાઓ છે એ ખૂબ જ સરસ અને ઝીણવટપૂર્વકની ડિઝાઇનો મહેંદીની અંદર એકબીજાને કરી આપતી દેખાઈ રહી છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ બાળકો કેટલા ઉત્સાહથી પોતે મહેંદી દઈ રહી છે. અંતરિયાળ વિસ્તારની અંદર પણ આ બાળાઓનું જે કલા કૌશલ્ય ખૂબ જ શ્રેષ્ઠ દેખાઈ રહ્યું છે, એ આ એક વિડીયોના માધ્યમથી આજે આપણે બધા જોઈ રહ્યા છો. તો મિત્રો, ટેકરાફળો પ્રાથમિક શાળાની અંદર લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિ છે આપણે 2025-26ની, એની અંદર બાળકોએ ખૂબ આનંદથી અને ઉત્સાહભર્યું કામ કરીને આનંદ મેળાના જુદા જુદા સ્ટોલ તૈયાર કરેલા છે. તીર કમાનની પ્રવૃત્તિ છે, તોરણ બનાવે છે, મહેંદી કામ છે, રંગોલી છે. ખૂબ આનંદથી આ બધી પ્રવૃત્તિઓ તૈયાર કરેલી છે, બરાબર. તો હવે આપણે બાળકોની વચ્ચે આ સ્ટોલ બધા આપણે ખુલ્લા મૂકીએ, જેથી એમનો પણ વેપાર થાય અને આપણો સાચો ધ્યેય આનંદ મેળો, લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ એ સિદ્ધ થાય, એ માટે આપણે બાળકોની વચ્ચે આ સ્ટોલ ખુલ્લા મૂકીએ છીએ. આભાર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે બાળકો એ અલગ અલગ ખરીદી કરી રહ્યા છે. આ નાની ઢીંગલી પૂરી શાક લેવા આવી છે. પૂરી શાક લીધી બેટા? કેટલા રૂપિયા આપ્યા? 5 રૂપિયા. સરસ. અહીંયા આપણે જોઈએ છે કે નાના નાના છોકરા પૈસા લઈને આવે છે. શું લેવા આવ્યા બેટા? ચોકલેટ? શું લેવા? મમરા? લઈ લો. જો આ નાનો બાળક છે એ મમરા લેવા જાય છે. અહીંયા સરસ રીતે તોરણ બનાવવાની કામગીરી ચાલુ છે. આપણે જોઈ શકીએ છીએ કે ઓર્ગેનિક રંગોલી, કલર વગરની અને આપણા વનસ્પતિના પર્ણોથી ચાલતી ઓર્ગેનિક રંગોલીનું કામ ચાલુ છે. ખૂબ સરસ. નમસ્કાર બાળકો, આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિની અંદર આજે લાકડાની ચમચીઓ છે એમાંથી આપણે એક પેન સ્ટેન્ડ બનાવીશું, બરાબર. અહીંયા બધા તો અહીંયા આપણે આ રીતે કરીને પેન સ્ટેન્ડની અંદર દેખાય છે? હા, દેખાય છે બેટા? હા, સ્મૂથ.
બેઝ બનાવીને એક ઉપર એક આ રીતે સ્ટીકો આપણે ગોઠવતા જઈશું અને કેવી રીતે પેન સ્ટેન્ડ બને છે એ આપણે જોઈએ. બસ હાલ બંધ કરી દેવું. તો મિત્રો આ રીતે આપણે વેસ્ટ પડેલી કેન્ડીની સ્ટીકમાંથી આ રીતે આપણે પેન સ્ટેન્ડ બનાવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે વનસ્પતિના પાંદડા અને ફૂલોથી ઓર્ગેનિક રંગોલી બનાવેલી છે. બાળકોએ ખૂબ સુંદર રીતે મહેનત કરીને રંગોળી બનાવી છે.